સુરતમાં સતત વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટના વચ્ચે લિંબાયત વિસ્તારમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરનાર રીઢાની લિંબાયત પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામબાગ જામીન, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ અને એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને લિંબાયત પીઆઈ એન કે કામડે તથા સેકન્ડ પીઆઈ સીએસ જોકડિયાની ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી. નામ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા નામ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારણભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ કાનાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈને મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર મૂળ મહારાષ્ટ્રના જલગાંવ હાલ લિંબાયત શાહપુરા સોસાયટીમાં રહેતા માવિયા મુસ્તાક શાહને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસે રીઢા ચોર પાસેથી 10,07,000થી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ કબજે કર્યો છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી. જેમાં ઘર માલિક છે એ પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા. એ વખતે રેકી કરી અને જે આરોપી છે માવિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે. મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે. જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં. પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો. લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે. જે આરોપી છે તે પરિચિત હતો જગ્યાથી કે તે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કરી હતી. હાલ તો બે ઘરફોડ ચોરીને અંજામ આપનારા રીઢા ચોર માવિયા શાહની લિંબાયત પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.